નવસારી પૂર્ણા નદી કિનારે વિરાવળ ગામમાં આવેલ અગ્નિ સંસ્કાર ધામમાં નવનિર્મિત મુક્તિધામ મહાદેવ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને પૂર્ણાંજલિ તર્પણ હોલનો લોકાર્પણ સમારોહ યોજાયો હતો. પ્રધાનાચાર્ય નિમેશ જોશીની 21 ભૂદેવોની ટીમે દેવોની પ્રાણ પ્રતિષ્ઠા યજ્ઞનો પ્રારંભ કરાવ્યો, જેમાં 8 દંપતીઓ પૂજામાં બિરાજમાન થયા. સાથે 108 કળશનું સ્થાપન કરવામાં આવ્યું. નવસારીના 35 માલીબંધોએ આશરે 1100 કિલો અવનવા ફૂલોથી મંદિરમાં અદભુત શણગાર કર્યો હતો. સવારે રક્તદાન કેમ્પમાં 56 રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. સાંજે પૂર્ણાહુતિ સાથે ભવ્ય આરતી કરી સૌ બ્રાહ્મણ પંડિતોને વસ્ત્રદાન અને કવર ભેટ આપી આવકારવામાં આવ્યા હતા. સાથે કર્મચારીઓ અહીં દિનરાત સેવા બજાવનાર અને મેનેજર વિરાન પટેલનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું. ભાગવત કથાકાર શ્રી શ્રદ્ધાદા વ્યાસજી, પુનિત પાવન પગલે અને ધારાસભ્ય શ્રી રાકેશભાઈ દેસાઈ, ભાજપ પ્રમુખ ભૂરાભાઈ શાહ, સેવાભાવી પ્રેમચંદભાઈ અને જિગ્નેશભાઈ દાંડીવાડાના સંગાથે દીપ પ્રાગટ્ય કરી પૂર્ણાંજલિ તર્પણ હોલનું લોકાર્પણ કરવામાં આવ્યું. પૂર્ણા નદીના કિનારે વેરાગઈની ભૂમિ સ્મશાનની પડકે મહાદેવ મંદિરનું નિર્માણ થયું. આથી સ્મશાન ધામ વધુ ભક્તિમય બન્યું. આ સંચાલકોની દીર્ઘદ્રષ્ટિને આભારી છે. પરમ પૂજ્ય શ્રદ્ધાદાએ જણાવ્યું કે સ્મશાન પવિત્ર ધારા છે. અહીં વૈરાગ્ય ધામ પણ કહેવાય છે. શિવનું વિહાર સ્થળ સ્મશાન છે. સ્મશાનની રાખમાં કુબેરનો ખજાનો છે. સ્મશાન પવિત્ર જગ્યા છે. અહીં મૃત્યુ અને જીવંત વ્યક્તિ બંને આવે છે. આ પુણ્યશાળી કાર્યમાં ટ્રસ્ટમાં સેવા આપનાર ગ્રામજનો, આગેવાનો, મંડપ, લાઇટ, સાઉન્ડ, માલીબંધુઓ અને દાનદાતાશ્રીઓનો જગદીશભાઈ શાહે સર્વેનો આભાર વ્યક્ત કર્યો હતો. સૌ સાથે મળીને ભક્તજનોએ દર્શન કરીને મહાપ્રસાદનો લાભ લીધો હતો. રિપોર્ટર દીપકભાઈ પરમાર, સિટી ગોલ્ડ ન્યૂઝ, નવસારી. શ્રીનાથ મહાદેવનો મહોત્સવ જે 2જી તારીખથી 5મી તારીખના સમાપન તરફ સુધી જે કરવામાં આવ્યો, બહુ ધામધૂમથી રંગે ચંગે કણ કણમાં શિવનું તત્વ અમારી અંદર પ્રવેશીને અમારામાં જે થનગનાટ પ્રવેશ કર્યો અને જે અમે આ ઉત્સવને અનેરો બનાવ્યો અને દરેકના એક મુખ પર એક સ્મિત હતું. મહાદેવ દાદાના દર્શન કરતાં કરતાં અને એક માણસ એટલો કરુણાસભર બની જતો હતો જે કપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેદરારમ. આ એવો શિવ છે કે મેં અગાઉ કહ્યું મારા આખ્યાનમાં કે ભાઈ આ મુક્તિધામનો શિવ નથી, આ મુક્તિનાથનો શિવ છે. તમારા જીવનમાં આવતા પડકારોનો સામનો કરવા માટે અને તમારા પડકારોને દૂર કરવા માટે આ શિવ પાસે આવીને બેસજો, તમારા પડકારોને ચોક્કસપણે દૂર કરશે. આજે શરદભાઈ વ્યાસના સાનિધ્યમાં અમે શ્રાદ્ધ તર્પણ હોલનું પણ જે નિર્માણ કર્યું હતું તો એમના પાવન પગલે અમે એનું પણ લોકાર્પણ કર્યું છે. અને જે રીતે શરદભાઈ વ્યાસ જે આશીર્વચન આપી ગયા કે ભાઈ સ્મશાનમાં આવીને શું આશીર્વચન આપી શકાય, પણ સ્મશાને શિવ સ્મશાનમાં જ હોય છે. એ સ્મશાનની રાખોથી જે ભસ્મથી એ પોતે પોતાના શરીરે લગાવીને એ પોતાના સંસારને અને સમાજને એ મેસેજ આપે છે કે જેટલા તમે સરળ બનશો, જેટલા સહજ બનશો, તેટલું તમારા જીવનનો ઉપકાર થશે, તમારા જીવનનો કલ્યાણ થશે. આ જ મેસેજ સાથે હું આજના આ કલ્યાણમય પવિત્ર જે અમારો પર્વ આજે પૂર્ણ થાય છે અને મહાપ્રસાદનો કાર્યક્રમ પણ હાલમાં ચાલી રહ્યો છે. સૌ ભક્તો મહાપ્રસાદ લઈ રહ્યા છે. તો આપ સૌને પણ એક મારી ફરીથી વિનંતી છે કે આવો મુક્તિનાથ બાબાના દર્શન કરો અને તમારા જીવનને ધન્ય બનાવો. ઓમ નમઃ શિવાય.